ચાલો દલુડિયે રમીએ વીરા મારા ચાલો દલુડિયે રમીએ ચાલો દલુડિયે રમીએ વીરા મારા ચાલો દલુડિયે રમીએ એલા તે ત્યાંથી તે પોતું હલકારી રે મારવાડ દેશના વણજારા એલા ખાતારી પોતું કસું કર્યું રે મારવાડ દેશના વણજારા મારે દાણા લેવાનું મારે કામ છે રે મારવાડ દેશના વણજારા મારે કામ છે મારવાડ દેશના વણજારા શું લેવું તમારા મારી પાસે ઈ કેવું આવો ખાંડ માંગે ખાંડ શ્રી પેલા ઈ કો તમે 100 કોણ છો તમે ના કાઢો નાના બાળ ના ના બા ઈ તો અમને ખબર અમારા આજો તો મોતો આવ્યો અમારા ડોક આવ્યો જો દાંતમાં કાઢો ને ધોકો મિલી શું લેવું દાણ દાંત દાણ દાણ ગુરુ કાયમ નથી કેમ તમારા મારવાડ નો લાખો આતડા વચ્ચે કાઢ લે તમે દાન ક્યાંથી એ ડોળા એલા ઓય એલા લાઠી તાંડે ઓય લાઠી એલા બૈરા કેમ બદલી જાય તો ને કંટા લાઠી તો કઈ કીધું ઓય લાઠી આય 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 આ છોકરા યા બા તો કુતરી શું કે ફૂગડી આ કેટલા બાપ ઘડી જો ઘડી સા એટલું ભેગું કર્યું હોય અને આ હવે મરતો નથી હારે નો હારે જ્યાં જોઈ યા અય તારો ઘરે ઘરે પડ્યો રહેતો હતો ડોહાતું આ છોકરાની લપમાં તમે ડોહા ના મારશો શું કયો છો લાખા નાનો મોટો છોકરો મને દાન દો સીધું દાન ખોટું બોલો આપણે કે દાન ના ખાલું મેં એને કીધું લાખો લાખામાં એક કહેવાય આતડા શરીર મેં કાઢ લે અમે દાન ના દી
હું મારવાડનો રાજા છે બસ ખોટું બોલી જવા ઈશ્વરા મારી કોટુમાં કરો લૂણ ભર્યો રે મારે બરસના બાલુણ છેડા કાઢો નાકમાંથી કે છેડા પ્યાલા સહી એક તો બાપ ભાગી છે ખેલાડિયા હા ગાજમ ભી પડી હે હા ડોલ કઈ દેખાય ને આંખે ઉજે ને કાને સાંભળે ને ખટકો બહુ આપણે ગયા લે પકડો ઓહે હવે દે ભાઈ દે જાઓ અહીંયા હેરે આમ આખું જાન ના નરી ના માર કરી તો આના નામ આવી ઉભી થા એલા મારશો ને મરી જશે હાંડો વેસો ને એક મિત્ર કરે ના આપું તો માંડો પઈને તોય લંકા પણ ચિતરાના જેવી લાગા હા ભાઈ ગાંડા કર્યા અલ્યા એ ગગીને નામ આય પણ બાપ યા બાપા આના કોઈ ના મળતા ભંડારી ગાંધી ભટકાળ યા આ તેઓ રૂપનો અંબા હવે આને જંગલમાંથી જા ખોખુયા લાવી દેવા ઘડી પાણી પીએ ઘડી કુકુરિયા ખાવા ખોલા ખુરખુરિયા લાવું આ ઢોર છે ડોહન તમે આમ નામ ટાળી દીધું હો મૈયા આતો તાર લગી ખાધું હવ હા હો નીડ્યો એટલે હવ ધક્કા માર એટલે બધું કેટલું હતું હા આમ એક બીવી ઘણું હતું આમ એક બીવી ઘણું હતું બધું બેસી ભૂખ લાગી તમે તો હોતે ભેગા થાય આવા ધાન કે બેરો લુગડો ના રહેવાજો હવ નીડ્યો હા તમારી ભૂખમાં ડોહન મરવાનું મારો આવ્યો એ પાછો કરીને ઉપર રહે શું મારો હા આવાજ કરો તો જોડિયો કેવો રાખો હવે આ છોકરા એ જે ગડદો વેચે તો પૂરું થઈ જશે હા હા હાલો હા બળદ નો હો લાઈ હજુ છે કે હતા નથી બે બાજુ છે કાંઈ નહીં ગયા અહીં આવે જ ન થાકી એટલે નથી લાવ્યા હવે તું આવે આપો એલા કે અહીંથી મોટું અલાકારી રે અગે મારા દેશના વરદારા સાકો ભાઈઓ પકડ ગજા માધર રે અગે મારા દેશના
પ્રભુ નાના કાનના ઓળખા રે અને મારા રસના વાલોડા લગા તારી બોલી તને બોલે રે અમારા દેશના વણજારા આયો ગણપગા પાયા રે જય સંતો જય જય રામ રામ છે આ મુરલી વાળા માતા લાવ્યા રે જય સંતો લખા રામ રામ છે આ લાકડી
આથી આટલું કરો, મારો માફ કરો. તમે નાના હતા અને હવે તમને નથી ઓળખતા મારા પ્રભુ. અરે પ્રભુ, અને આ અમારો માલ હતો એવો ને એવો થશે તો અમે સાધુ સંતોમાં દાન કરશું. અરે હા લાખા, તારો માલ હતો એવો ને એવો થઈ છે. આ રામદેવનું તને વચન છે લાખા, અને જો તું એમાંથી સાધુ સંતોને દાન આપી તો મારા નામ ઉપર વાપરીશ લાખા, તો એના તને સવાયા નાણા ઉપર છે. જા, મારું વચન છે. એ તમને ભજે આખી મારવાડ હોય, આખી ગુજરાત હો, તમારે તમારે વરિયાળું જલારાઈને. ગુજરાત હો, તમારે તમારે વરિયાળું જલારાઈને. એ લોરે બટોરે પિતા જલ્દીને આવ્યો, પગલે પધાર્યા હોય ફલજીના સુવારા. બીજોરે બટોરે માતા મિલશે રે આવ્યો, બીજોરે બટોરે માતા મિલશે રે આવ્યો. ઉઘડતા દેવ ઉતાર્યા હોય ફલજીના સુવારા. Thank you.
ફોન લઈ તો ફોન એ ચાલો દરોડીએ રમીએ વીરા મારા ચાલો દરોડીએ રમીએ રે. એ ચાલો દરોડીએ રમીએ વીરા મારા ચાલો દરોડીએ રમીએ રે. અરે ભગવાન, તમે છેલ્લી રમી રમી રહ્યા છો. અમે ક્યાંથી ડરાય? અરે ભગવાન, તો અમારે પણ તમારી સાથે નિર્ણય લડાની રમી છે. અમારી બે શરત છે. બોલો ભગવાન. તમારો વિરોધ અમને આપો. અરે હા ભગવાન, વિરમદેવ તમારી બાજુ રમશે અને હું એકલો રહીશ. કરવાનો જે દડો નાખે એ લેવા જાય. અરે હા ભગવાન, જ્યાં દડો ઘેરવા ઉઠીને અંદર બેસે ને દડો આને તમે જરૂર લઈ જાય. Oh
ગયો છે હું જરૂર તમને લાવી આવીશ. અરે મોટા ભાઈ, તમે ને ગોવાળો ગાયો હતી પોકણગઢના રસ્તે ચાલતા થાઓ. પોકણગઢના પાદરે મારી રાહ જોજો. હું વહેલો હોમીની અંદર જઈ દડો લઈ તમારી પાછળ આવું છું. બહુ સરસ. હે બાબુ ગઢ ગિરનાર થી આયો મામડીએ ગાંજો પીધો ગાંજો પીધો ગાંજો પીધો ભેટે મામડીએ ગાંજો પીધો ગાંજો પીધો. અરે સામે કોઈ જોગી મહારાજ ઘણો દફાઈને બેઠા છે. તો લાઈ જોગી મહારાજને પૂછી જોઉં મારો ધડો આ બાજુ આવ્યો છે. અરે જોગી મહારાજ, ઓ જોગી મહારાજ, અરે આ બાળા તું અત્યારે શા માટે આવ્યો છે? અરે જોગી મહારાજ, હરિયાળા વનની અંદર અમે ગીડી દડાઈને રમત રમતા હતા. એટલે રમત રમતા રમતા અમારો ધડો આ જંગલ બાજુ આવ્યો છે. જો તમે ભાળ્યો હોય, તમે લીધો હોય તો મને આપી દો. હું જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલ્યો જાઉં. અરે વાહ, તારો દડો શું અને તું શું? જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો ચાલ્યો જા. કારણ કે મારો ભેરવો આવશે અને તારું ભક્ષણ કરશે તો મને બાળા ક્યાં લાગશે? આ જોગી મહારાજ જૂઠું બોલે છે. મને ખબર છે કે દડો એમને લીધો છે, પણ સોનાનો દડો છે. એટલા માટે દડાની અંદર લલચાણા છે, એટલે મને દડો નથી આપતા. તો લાયા જોગી મહારાજને બે વેણ સંભળાવો. હે બાબા તારે કેવું હોય તો કહી દે રે, હા કહી દે રે બાબા, મારો દડુલો મને દઈ દે રે. અરે આ બાળક એમ માને એવું નથી. લા એને દડો આપી એના રસ્તે રવાના કરો. લે બાળક, આ તારો દડો જે રસ્તે આવ્યો છે એ રસ્તે પાછો ચાલ્યો જાય. અરે હા જોગી મહારાજ, તમે મને દડો તો આપ્યો, પણ અત્યારે આ ઘોર અંધારી રાત છે. આ ઘોર અંધારી રાતની અંદર મને કઈ રસ્તો સૂઝે એમ નથી. તો મારી ઉપર કૃપા કરી મને આજની રાત જાહેર રાખો. હે આજની રાતો રાખો બાબાજી, મને આજની રાતો રાખો ને. હે આજની રાતો રાખો બાબાજી, મને આજની રાતો રાખો. આકાશ વીજળી ચમકી રહી છે, આકાશ વીજળી ચમકી રહી છે. હે ઝરમર વરસે ને બાબાજી, મને આજની રાતો રાખો ને. હે ઝરમર વરસે ને બાબાજી, મને આજની રાતો
આ બાળક કહે છે કે ધર્મર મેઘ વર્ષે આકાશ વીજળી ચમકી રહી છે તો લાય આજના દિવસમાં બાળકને મારી કરણ કોટીમાં હું સંતાડી દઉં જેથી મારો ભેરો આવે તો ભક્ષણ ના કરે. અરે હા બાળક આ કરણ કોટીમાં સંતાડી દઉં. અરે આ ભેરવા તારું મૃત્યુ જ નથી. અરે નહીં ગુરુજી, જેનું નામ છે એનો અવશ્ય નાશ છે. અરે આ ભેરવા જ્યારે હું કોઈ શિષ્ય ધારણ કરું તેના હસ્તે તારું મૃત્યુ થશે. અરે આ ગુરુજી
તો તમે કોઈ શિષ્ય ધારણ ના કરતા, જેથી કરીને મારું મૃત્યુ ના થાય. અરે આ ગુરુજી, મને મનુષ્યની વાસ આવે છે. અરે આ મનુષ્ય ક્યાંથી હોય, એ કોણ શું, લે મને ખાઈ જા. મને મનુષ્ય ગણાય છે. અરે આ હું એક છું, જો સદા તને વિશ્વાસ ના આવતો ખોટીમાં લઈને જોઈ દો. હા ગુરુજી. અરે
અરે આવા તારા ગુરુ કોણ છે? અરે હા બેન, મારા ગુરુ બાળેનાથ છે. અરે આ તો આપણે ગુરુ ભાઈ કહેવાય, તો મને ના મરાય. અરે હા બેન, તારી વાત તો એકદમ સત્ય છે કે ગુરુભાઈ નો મરાય. સામે પહાડ છે, પહાડની અંદર ગુફા છે, ગુફાની અંદર હું તમને બંધારું છું ને માથે શિખરમણની સલાહ મૂકું છું. જા ભેરો જઈને સુઈ જા. તો મને એક તકનું ભોજન આપો. અરે હા ભેરો, જે ભાદેવી સુદ દશમના મેળા ભરાશે એનો પ્રસાદ મને મળશે. જે ભાદેવી સુદ 11ના મેળા ભરાશે એનો પ્રસાદ હું તને આપીશ. આ રામદેવ તમને વચન છે ભેરો. અરે આ બાળક કોઈ સામાન્ય એવું લાગતો નથી. આ કોઈ દેવ પુરુષ હોય એવું લાગે છે. તો લા એની પરીક્ષા કરું. અરે આ બાળક લે આ જળ જમનાની જાય સામેની વાવમાંથી પાણી ભરી આવ. ભલે જોગી મહારાજ. અરે
આ જોગી મારે જે એવા મંત્ર સાધ્યા કે આ વાવનું પાણી તો સાતમા પાતાળે પોકારી દીધું. તો હે ભાઈ, આ રામદેવ તમને વિનંતી કરે છે કે આ તમે પ્રગટ થાય ગયો. ભાઈ રે માતા રે રામદેવ તમને બીજવે. અરે જોગી મહારાજ, હાલે હું ઘરની જાની ઘડીને લાવ્યો. અરે આ પાણી મેં સાતમા પાતાળે પહોંચાડી દીધું હતું, છતાં બાળક પાણી ભરીને આવ્યો. લાય તો એને હું પૂછી જોઉં કે તેના માતા પિતા કોણ છે અને ક્યાંથી આવે છે. અરે આ બાળક, તારા માતા પિતા કોણ છે અને તું ક્યાંથી આવે? અરે હા જોગી મહારાજ, આજે હું કહું ને તેને સાંભળો. આજે બાળકો કહેને અમારી નાત સાંભળો રે. કોને કરું મારા દિલની વાત. બાળકો કહેને અમારી નાત સાંભળો રે. કોને કહું મારા દિલની વાત. તું પેલા મને એ કે તે ગુરુ ધારણ મને ક્યારે કર્યા? અરે હા જોગી મહારાજ, જ્યારે મને તમારી પરમ પત્નીને તેને સંતાડ્યો હતો, તારી કંઠા નામની ગુંદડી ઉડાડતી વખતે તમારો જમણો હાથ મસ્તક ઉપર પડ્યો
ત્યારે મેં તમને ગુરુ ધારણ કર્યા હતા. અરે આ બાળક, તો તારે કોઈ ગુરુ દક્ષિણામાં મને કંઈક દેવું જોઈએ. અરે હા જોગી મહારાજ, જે આ ઉજળ ભૂમિ છે, ઉજળ ભૂમિની અંદર હું એક નગર વસાવી અન્ય નગરીનું નામ બીજા રાખી ગલ્લાની અહીં જાત્રે આવશે. આપ એને સેવા પૂજા કરજો. જાઓ, મારી તમને ગુરુ દક્ષિણા છે. અરે ભલે. આજ કોણ કે હું રણો જાનો રાજ વીરે, આજે કોણ કે હું રણો જાનો રાજ વીરે, રામે હોઈ મારા કોણ કે હું રણો જાનો રાજ વીરે, આજે હોએ મારા નામ, કોણ કે હું રણો જાનો રાજ વીરે, રે જળદ પીટાય જમાલરાય, સેવા માતા રે વિનદ પિતાય જમાલરાય, વીરા વીર મને અમારે બા કોણ કે હું રણો જાનો રાજ વીરે, વીરા વિનમ દેવ બાય, કોણ કે હું રણો જાનો રાજ વીરે, દેવી રાધા રે લક્ષ્મી રે સગુણા બેરાણી, દેવી રાધા રે લક્ષ્મી સગુણા બેરાણી રે, આજે કોણ કે હું રણો જાનો રાજ વીરે, આજે કોણ કે હું રણો જાનો રાજ વીરે, દેવી પીરની પીડાયો ગોકર્ણ ગોડો મારે, દેવી પીરની નાય ગોકર્ણ ગોડ મારે, જય જય નકાલ ગયવતા, પીરની પીડાયો ગોકર્ણ ગોડો મારે, જય જય નમો પીરની પીરાય ગોકર્ણ ગોડ મારે. રામદેવ કાકો કરી લખતા, એવા રામદેવ બાપો તરી લખતા, હે લખતા લખતા વિમલ ગાન સાંભળે એની બાબા, એવા વીરનારી વયે રે રાજા બન્યો, લખતા લખતા વિમલ ગાન સાંભળે મારી બેન સગુણા, એવા વીરનારી વયે રે રાજા બન્યો, એવી ટૂંકી રસ્તુને લાંબા પંથ છે, એવી ટૂંકી રસ્તુને લાંબા પંથ છે, વેલા વેલા આવજો મારી બેન રે બેની બાબા, એવા વીરજાતી વયે રે રાજા બન્યો, વેલા વેલા આવો મારી બેન રે સગુણા, એવો સાદર પરને તારો કીધો, એવો સાદર પરને તારો કીધો, તેરી આમાં પણ તારા બિગડે નહીં બાબા, એવા વીરજાળી વયે રે રાજા બન્યો, પિયર પરને તારો બિગડે નહીં સગુણા, પિયર વયે રે રાજા બન્યો, એવા વીરજાળી વંશના લાગી ગયા, એવા વીરજાળી વાળા રે ગયા, દીકરો દાદી મારા કરે બાબા,
આપણે રામાપીરના લગ્ન થાય છે, લગ્ન કરીએ આરતી કરીને પછી આખ્યાન પૂર્ણાવતી કરશું. એ માય રામા પેલા મંગળ વરતાવો રે પરણે રે મારા વીર રે હોજે.
Thank
ના છોડા રાજા. તમે જે કાર્ય કર્યું એ મંગળ છે, પણ મારી કઈ પોકાર કરી રહી છે મને, તો મારે મારી બહેનને વાડી જવું છે. માટે મારું ચોથું મંગળ મારા ખાંડા સાથે વર્તાવી જાણને જલ્દી વિદાય આપજો. અરે રે ચોથા ચોથા, અરે રે ચોથા ચોથા, મગળિયા વરદાય તું આગળે કેવાય. અરે ચોથો મંગળ વરદાય, રે ચોથો મંગળ વરદાય, રે ચોથે મંગળ સેના તે ગાડા દેવાય, રે ચોથે મંગળ સેના તે ગાડા દેવાય. અરે વીરા, લેવું મંગળ તિલક કરી. અરે ધોની જાઓ મારી બેન, તમે આવા મંગળ પ્રસંગની અંદર આવા જૂના વસ્ત્રો શા માટે ધારણ કર્યા છે મારી બેન? અરે આ વીરા, મારી તરફથી જાય હું નિકલકર ભૂલી ગઈ છું. અરે મારી બેન, ખોટું શા માટે બોલો છો? જ્યારે વનવગડાની અંદર તમે લૂંટાણા હતા, તારે ચોરમાં આશ્રયથી હું માલ લઈને આવ્યો, તારે સર્વ સામગ્રી તમારી જોઈ લીધી મારી બેન. આજ નહીં તો તમારા મોં ઉદાસ છે મારી બેન. આવી તો શું વાત છે? આજ કોની દુઆ બેન બાંધી લાલ રે, કોને પિતા પડવા રે તેરી મારા, કોને દુઆ બેન બાંધી લાલ રે. આવા કોની વચનો કરવા પાડી રે, કોને કીધો કાલ દે તેરી મારા, અને કોને દુબાયા તમારા દિલો રે. અરે વીરા, એવું તું શું કરે વાત કરે? અરે મારી બેન, આવો વિલાપ શા માટે કરો છો? ભાણેજને કઈ નથી થયું મારી બેન. ભાણેજ તો ઘર કેન્દ્રની અંદર સીધો છે મારી બેન. ભાણેજને હું જગાડું. આજે ઉઠો રે લાડલા ભાણી રે, માયા મામા પાસ ભાણેજ મારા, આજે
રે હારે ની સગુણા ઉતારે વીરા રામ ની આરતી સગુણા ઉતારે વીરા રામ ની આરતી હરજી વાટે વીરા તમારા રે ઘણી કમાયું મારા વીરને હરજી વાટે વીરા તમારા રે ઘણી કમાયું મારા મારા વીરને
મારા પીરની આવશે આરે દિલે ઘોડે કળશમાં ગળા બિરાજે અને નેજામાં બિરાજે ધૂળ આ દેવળમાં પીર પોતે બિરાજે અરે તો બિરાજે હાજરા ધૂળ રે આવા કો હોવે રામદે અને તને હિદાય કહું પેલા પણ જેને મારો રામ પીર ભેટિયા આરે દેવાલા નંદે દે ગયા રામા રૂપ બતાવજો અને કરું ધૂપેલો લઈને ધૂપ આવા નરનારી તમને નમણું કરે અરે તમને તમે મોટા રે આજ ધણી આવડે અને દેવાળ વાળો દક જાય પણ દંડ કરતા મારા હળાના પીરના અરે રે તો બદનાય બાપ પતી જાય હળામાં તારા બેહણા અને તું તો દુખે એવી હરજી સુણી મેલા પધારજો અરે તમે મારા અડાળાના આ સ્વર્ગથી સેવનું અને વળી આવું ભોળતા એવી બધું ગાતા પણ બલગાડ ભીરાનું જોને ગાવ્યો અરે વાલે હડાય જાય ભાઈ દાન રામા ચરણ જોડે વંદે અને પ્રભુ આઈ કરું આવી હરજી બાકી વિનંતી હાલો કડી ગયા